નમસ્કાર. બોર્ડર ન્યૂઝ કચ્છમાં આપનું સ્વાગત છે. કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને ભુજ સ્મૃતિવન ખાતે જિલ્લા કક્ષાના સ્વયં અને સમાજ માટે યોગની થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે એશિયાના સૌથી મોટા મિયાવાકી વનના આહલાદક વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમમાં 2500થી વધુ યોગ પ્રેમીઓ જોડાયા હતા. આ તકે સાંસદશ્રીએ જણાવ્યું હતું કે યોગને વડાપ્રધાનશ્રીએ દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડ્યો છે, ત્યારે કેન્દ્ર તથા રાજ્ય સરકાર યોગને દરેક ઘર, ગામ તથા શહેરના નાગરિકો સુધી પહોંચાડવા કટિબદ્ધ છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા આ દિશામાં વિવિધ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 21મી જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સમગ્ર ભારત તથા ગુજરાતના દરેક સ્થળે કરાતી સામૂહિક ઉજવણી આ જ પ્રયાસનો એક ભાગ છે. આ તકે તેમણે વડાપ્રધાનશ્રીના વિઝન હેઠળ આકાર પામેલા ભુજ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કો દ્વારા 7 સુંદર મ્યુઝિયમમાં સ્થાન મળ્યું હોવાની બાબત હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. યોગ સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટેનું મહત્વનું પાસું છે, ત્યારે દરેક નાગરિકો રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી. સમગ્ર જિલ્લામાં યોગ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, તાલુકા કક્ષા તથા જ્યાં નગરપાલિકા છે ત્યાં સંયુક્ત ઉપક્રમે સાથે કુલ યોગ દિવસના 10 કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અંજારનો કાર્યક્રમ વીર બાળ ભૂમિ સ્મારક અંજાર, ગાંધીધામનો કાર્યક્રમ ઓસ્લો બ્રિજ, રાપરનો કાર્યક્રમ સ્વામિનારાયણ ગુરુકુળ, માંડવીનો કાર્યક્રમ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ, નખત્રાણાનો કાર્યક્રમ ટીડી વેલાણી હાઈસ્કૂલ, મુન્દ્રાનો કાર્યક્રમ શાસ્ત્રી મેદાન, અબડાસાનો કાર્યક્રમ જંગલેશ્વર ગ્રાઉન્ડ નલિયા, ભચાઉનો કાર્યક્રમ પટેલ બોર્ડિંગ ભચાઉ અને લખપતનો કાર્યક્રમ પીએમ લીંબાણી હાઈસ્કૂલ દયાપર ખાતે યોજવામાં આવ્યો હતો. આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કાશ્મીરના શ્રીનગરથી તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નડાબેટ બનાસકાંઠાથી જીવંત પ્રસારણ દ્વારા જોડાઈ સંબોધન કર્યું હતું. આજના કાર્યક્રમમાં ભુજ ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, ખેરાલુના ધારાસભ્ય શ્રી સરદારભાઈ ચૌધરી, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વિનોદભાઈ વરસાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ.કે. પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા, DRDAના ડાયરેક્ટર શ્રી નિકુંજ પારીખ, તાલીમ IAS અધિકારી શ્રી સુશ્રી સુસ્મિતા, પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ, DYSP શ્રી AR જનકાંત સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ, યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં યોગ પ્રેમી જનતા ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના વિજય શેઠ દ્વારા યોગ પ્રોટોકોલની તાલીમ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન ઠક્કરે કર્યું હતું. નખત્રાણા ખાતે પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ધારાસભ્ય પ્રદ્યુમનશ્રી જાડેજા સહિત તાલુકાના અધિકારીઓ અને યોગ પ્રેમીઓ હાજર રહ્યા હતા. યોગનો અભ્યાસ યોગ કોચ નિર્મલા લીંબાણી, દયારામ રૂડાણી, કલાબેન ડોસાણી અને જયશ્રીબેન વાલાણીએ કરાવ્યો હતો.